ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 20 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. તાજેતરમાં વિશ્વ શૌચાલય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 19 નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ મનાવવામાં આવે છે. 2013થી દર વર્ષે 19 નવેમ્બરે ઉજવવામાં આવે છે. એ સંયુક્ત રાષ્ટ્રની એક પહેલ છે જે વૈશ્વિક સ્વચ્છતા સંકટ અંગે જાગૃતિ લાવવા અને ટકાઉ વિકાસ ધ્યેય 2030 સુધીમાં બધા માટે પાણી અને સ્વચ્છતા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે મનાવવામાં આવે છે. સેકન્ડ નંબર છે, હાલમાં 2025માં કોણે એટીપી ફાઇનલ્સનો ખિતાબ જીત્યો? તો જેનિક સિનર રાઇટ આન્સર છે. જેનિક સિનરે કાર્લોસ અલ્કરાઝને હરાવીને ઇટાલીના તુરિનમાં 2025 એટીપી ફાઇનલ્સ ટાઇટલ જીત્યું. ફાઇનલ સ્કોર જે છે મિત્રો એ 7-6, 7-5 હતો. 3 નંબર છે, હાલમાં ગૃહમંત્રી અમિત શાહે 32મી ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા ક્યાં કરી હતી? તો એ કરી છે હરિયાણામાં. આપણા દેશના ગૃહમંત્રી છે અમિત શાહ. અમિત શાહે 32મી ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી છે હરિયાણામાં. હરિયાણાના સીએમ છે મિત્રો નાયબસિંહ સૈની. કેપિટલ છે ચંડીગઢ. રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની 32મી બેઠકની અધ્યક્ષતા કરી છે. 4 નંબર છે, અમદાવાદ પુસ્તક મેળો 2025 ક્યાં આયોજિત થયું છે? તો એ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં થયું છે. અમદાવાદ પુસ્તક મેળો 2025 સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે શરૂ થયું. વિદ્યાર્થી મિત્રો, વનપાલની એક્ઝામ આવી ગઈ છે અને કરંટ અફેર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સ્પેશિયલી પર્યાવરણ કરંટ અફેર પણ એમાં આવશે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ તમામ પરીક્ષાઓ માટે અત્યારથી તૈયાર ચાલુ કરી દો. એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં ભારત 2025 વિશ્વ મુક્કાબાજી કપ ફાઇનલનું આયોજન ક્યાં કરશે? તો મિત્રો ભારત જે છે એ 2025 વિશ્વ મુક્કાબાજી કપ ફાઇનલનું આયોજન કરશે ગ્રેટર નોઈડા ખાતે. ભારત ગ્રેટર નોઈડાના શહીદ વિજયસિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલનું આયોજન કરી રહ્યું છે. 6 નંબર છે, તાજેતરમાં 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે સિક્કિમ ખાતે. સિક્કિમમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના પ્રવાસન મંત્રીઓની હાજરીમાં સિક્કિમના ગંગટોકમાં 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું ઉદ્ઘાટન કર્યું. સિક્કિમનું કેપિટલ છે ગંગટોક. સીએમ છે પ્રેમસિંહ તમાંગ. રાજ્યપાલ છે ઓમપ્રકાશ માથુર. 7 નંબર છે, હાલમાં ભારતના પ્રથમ રાષ્ટ્રીય એઆઈ સુરક્ષા હબનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો એ મિત્રો બેંગલુરુમાં કરવામાં આવ્યું છે. બેંગલુરુ આમાં રાઈટ આન્સર થશે. 8 નંબર છે, હાલમાં ફ્રાન્સનો સેવેલિયર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો થોટા થારાની રાઈટ આન્સર છે. ફ્રાન્સ સરકારે પીઢ કલાકાર અને પ્રોડક્શન ડિઝાઇનર થોટા થારાનીને પ્રતિષ્ઠિત સેવેલિયર ડીએલ ઓર્ડર ડેસ આર્ટ્સ એટ ડેસ લેટ્રેસ, જેને નાઇટ ઓફ આર્ટ્સ એન્ડ લિટરેચર કહેવામાં આવે છે, એ એવોર્ડથી સન્માનિત કર્યા છે. ફ્રાન્સનું કેપિટલ છે મિત્રો પેરિસ. 9 નંબર છે, હાલમાં કયું રાજ્ય 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગોવા રાજ્ય. ગોવા રાઈટ આન્સર છે. ગોવા રાજ્ય 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ એમણે વિકસાવ્યું છે. બરાબર, હવે સાયબર ફ્રોડ ત્યાં મુશ્કેલથી થશે ગોવાની અંદર, એવું કરનાર ગોવા પ્રથમ રાજ્ય બની ગયું. તો ગોવાની વાત થઈ છે મિત્રો. ગોવાનું કેપિટલ છે પણજી. સીએમ છે પ્રમોદ સાવંત. રાજ્યપાલ છે પુષ્પતિ અશોક ગજપતિ રાજુ. 10 નંબરની વાત કરીએ. રક્ષા મંત્રાલય હાલમાં 3જો ચાણક્ય રક્ષા સંવાદ ક્યાં યોજશે? તો એ યોજશે ન્યૂ દિલ્હી ખાતે. રક્ષા મંત્રાલય દ્વારા 3જો ચાણક્ય સંવાદ જે છે એ ન્યૂ દિલ્હી ખાતે યોજવામાં આવશે. 11 છે, હાલમાં 10મા વૈશ્વિક આર્થિક સમિટ અને વિશ્વ વેપાર પ્રદર્શનનું આયોજન કોણ કરશે? તો મિત્રો એ કરશે આપણો દેશ, આપણો મુંબઈ. બરાબર,
વર્લ્ડ ટ્રેડ સેન્ટર મુંબઈ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ 21-22 નવેમ્બરના રોજ મુંબઈના કફ પરેડ ખાતે WTCએ એશિયા પેસિફિક કોન્ફરન્સ સાથે 10મી ગ્લોબલ ઇકોનોમિક સમિટ અને 6ઠ્ઠી વર્લ્ડ ટ્રેડ એક્સપોનું આયોજન કરશે. 12 નંબર છે, હાલમાં કયા દેશે 22 નવેમ્બરથી ભારતીયો માટે વિઝા મુક્ત પ્રવેશ બંધ કર્યો છે? તો મિત્રો એ કર્યું છે ઈરાન દેશે. તો ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે ઈરાનિયન રિયાલ, પ્રેસિડેન્ટ છે મસૌદ પજેસ્કિયાન. 13 છે, હાલમાં કયા મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0 શરૂ કર્યો છે? તો મિત્રો એ વિદેશ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ 2.0 શરૂ કર્યો. આ દેશમાં ચીપ સક્ષમ ઈ પાસપોર્ટ જારી કરશે. આમાં માઇક્રોચિપ્સ અને બાયોમેટ્રિક સુરક્ષા હશે, જે છેતરપિંડી અટકાવવા, ગોપનીયતા વધારવા, ગતિ પ્રક્રિયા અને ડિજિટલ ચકાસણીમાં મદદ કરશે. 14 છે, હાલમાં કયા રાજ્યની સરકાર બ્રિટિશ રાજ પાસેથી 16મી સદીના વૃંદાવન કાપડ પાછું લાવશે? તો મિત્રો અસમ રાઈટ આન્સર છે. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ લંડનના બ્રિટિશ મ્યુઝિયમ સાથે ઇરાદાપત્ર પર હસ્તાક્ષર કર્યા પછી ગુવાહાટીમાં એક નવા અત્યાધુનિક સંગ્રહાલયમાં પ્રતિષ્ઠિત વૃંદાવની વસ્ત્ર પ્રદર્શિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આસામનું કેપિટલ છે દિસપુર, સીએમ છે હેમંત બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. 15 છે, નાગાલેન્ડ સરકારે કયા દેશને હોર્નબિલ ફેસ્ટિવલ માટે ભાગીદાર દેશ તરીકે નામાંકિત કર્યો છે? તો નાગાલેન્ડ સરકાર દ્વારા કયા દેશને હોર્નબિલ ફેસ્ટિવલ માટે ભાગીદાર દેશ તરીકે નામાંકિત કર્યો? તો મિત્રો યુકે આમાં રાઈટ આન્સર થશે, યુનાઇટેડ કિંગડમ. બરાબર, યુકે જેને બ્રિટન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો મિત્રો યુકેની વાત થઈ, કેપિટલ છે લંડન, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ અને પ્રાઇમ મિનિસ્ટર છે કેર સ્ટારમર. નાગાલેન્ડ સરકારે હોર્નબિલ ફેસ્ટિવલ, તો હવે અહીંથી એક પ્રશ્ન એમ પણ બને કે હોર્નબિલ ફેસ્ટિવલ ક્યાં મનાવવામાં આવે? તો નાગાલેન્ડમાં મનાવવામાં આવે. હોર્નબિલ ફેસ્ટિવલ માટે યુકેને ભાગીદાર દેશ તરીકે નિયુક્ત કર્યો છે. નાગાલેન્ડ હોર્નબિલ ફેસ્ટિવલ અને એર ઇન્ડિયા એક્સપ્રેસને સત્તાવાર ટ્રાવેલ પાર્ટનર તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. 16 છે, હાલમાં સી.એ અમરાવતી ક્વોન્ટમ વેલી પહેલમાં ભાગીદારી માટે કયા રાજ્ય સરકાર સાથે એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો આમાં આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. હવે આંધ્રપ્રદેશનું કેપિટલ છે મિત્રો અમરાવતી, સીએમ છે ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એ અમરાવતી ક્વોન્ટમ વેલી પહેલમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશ સરકાર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગના પ્રીમિયર ટેલિકોમ R&D સેન્ટર સી. દેશની વ્યૂહાત્મક અને સામાજિક આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્વદેશી ટેલિકોમ સોલ્યુશન્સ માટે અત્યાધુનિક સંચાર ટેકનિકનો ડિઝાઇન, વિકાસ અને અમલીકરણમાં સક્રિયપણે રોકાયેલ છે. 17 છે, હાલમાં કયા દેશે ઓપરેશન સધર્ન સ્પીયર શરૂ કર્યું છે? તો મિત્રો એ કર્યું છે અમેરિકા દેશે. અમેરિકાએ પશ્ચિમ ગોળાર્ધમાં નાર્કો આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે સાઉથકોમના નેતૃત્વ હેઠળના લશ્કરી ઓપરેશન સધર્ન સ્પીયરની જાહેરાત કરી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 19 નવેમ્બર 2025 આપણે પણ આવી ગયા છે રિવિઝન પર. હાલમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 17 નવેમ્બરે. તાજેતરમાં રોલાને મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો છે? તો હિમાચલ પ્રદેશ મિત્રો રાઈટ આન્સર થશે. હાલમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી પી રાધાકૃષ્ણન પ્રથમ રામોજી એક્સિલન્સ એવોર્ડ્સ 2025 સમારોહમાં હાજરી આપી હતી. તે ક્યાં આયોજિત કરવામાં આવ્યું? હૈદરાબાદ ખાતે. ગુજરાતમાં કયા સ્થળે ભારતીય સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંયુક્ત કામગીરીમાં સુમેળ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત ત્રિસેવા કવાયત યોજાઈ? પોરબંદર ખાતે. હાલમાં સુપ્રીમ કોર્ટે કયા રાજ્યના સારંડા ફોરેસ્ટને વન્યજીવન અભયારણ્ય તરીકે જાહેર કરવાનો આદેશ આપ્યો છે? તો ઝારખંડ રાઈટ આન્સર છે. કયા દેશે એક મોટી ભ્રષ્ટાચાર યોજનાનો પર્દાફાશ કરવા માટે ઓપરેશન મિડાસ શરૂ કર્યું? યુક્રેન રાઈટ આન્સર છે. હાલમાં આરબીઆઈએ જમ્મુ અને કાશ્મીર બેંકના ચેરમેન તરીકે કોની નિમણૂકને મંજૂરી આપી? તો એસ કૃષ્ણન રાઈટ આન્સર છે. હાલમાં એશિયન સીડ કોંગ્રેસ 2025નું ઉદ્ઘાટન મુંબઈમાં કરાયું. 10 નંબર છે, હાલમાં ભારત યુકે સંયુક્ત લશ્કરી તાલીમ કવાયત અજય વોરિયર 25 ક્યાં યોજાઈ? તો રાજસ્થાનમાં યોજાઈ છે. તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કયા આફ્રિકન દેશની મુલાકાત લીધી? તો અંગોલા અને બોત્સવાના.
હાલમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડે ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે કઈ ડેરી સાથે સમજૂતી કરી? તો બનાસ ડેરી રાઈટ આન્સર છે. હાલમાં દુબઈના કોમર્શિયલ ટાવરમાં કોને લેન્ડમાર્ક મળ્યું છે? તો શાહરૂખ ખાનને. કયા દેશે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ T25ને સૂચિત કર્યું? તો ભારત રાઈટ આન્સર છે. 15 છે. હાલમાં યોજાયેલી એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં ભારતીય ટીમે 10 મેડલ જીત્યા છે. 16 છે. હાલમાં આઈસીસી મહિલા ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી ક્યાં યોજાશે? તો એ બેંકોકમાં યોજાશે. 17 છે. હાલમાં ભારતે કયા દેશ સાથે ઐતિહાસિક એલપીજી સોદો કર્યો? અમેરિકા રાઈટ આન્સર છે. મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાતનો પ્રથમ રબર ડેમ ક્યાં બનશે? તો એ બનશે તાપીના ડોલવણમાં. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી? એમનું નામ શું છે એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.